રાજુ કરપડાએ 11 ફેબ્રુઆરીએ અંગત કારણ બતાવીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજુ કરપડાના રાજીનામાને આજે 1 મહિનો થયો છે. 1 મહિનામાં રાજુ કરપડાએ 2 વખત પ્રેસ કોન્ફરન્સ કરી. આપમાંથી રાજીનામું આપ્યું છે એટલે સ્વાભાવિક રીતના પ્રહાર આપ પર જ હોવાના. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. આ ઉપરાંત 2 નેતાની રાજુ કરપડા સતત વાત કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા. આ 2 નેતાના કારણે તેમને રાજીનામું આપ્યું છે. પાર્ટીમાં તેઓ હાવી થઈ ગયા છે, અન્ય લોકોનું સાંભળતા નથી, પોતાની રીતના મનમાની ચલાવે છે. આ બધા આરોપ લગાવીને રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. અને બીજી વાત રાજુ કરપડા ખેડૂતોની કરે છે. ખેડૂતોને અન્યાય થયો, ગોપાલ ઇટાલિયાએ સાથ ન આપ્યો, આ બધી વાત કરે છે. રાજુ કરપડાએ આજે બીજી વખત પ્રેસ કોન્ફરન્સ કરી, તેમાં પણ આ જ વાત રિપીટ કરવામાં આવી. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાએ એક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતની વાત કરીએ તો આગામી સમયમાં 19 માર્ચથી લઈને રાજુ કરપડા કિસાન સંકલ્પ યાત્રા કરવા જઈ રહ્યા છે. 19 માર્ચથી 24 માર્ચ સુધી રાજુ કરપડા સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં કિસાન સંકલ્પ યાત્રા કરશે, ખેડૂતોને મળશે. આની શરૂઆત ગીર સોમનાથના તુલસી શ્યામથી કરવામાં આવશે. અલગ અલગ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ફરશે અને ગોપાલ ઇટાલિયાની વિધાનસભા મત વિસ્તાર એવા વિસાવદરમાં પણ આ યાત્રા જશે. 24 માર્ચના રોજ આની પૂર્ણાહુતિ સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાનું જ્યાં વતન છે સુદામડા ગામે તેની પૂર્ણાહુતિ થશે. રાજુ કરપડા ખેડૂતોની તો વાત કરી રહ્યા છે, પરંતુ આ 1 મહિના દરમિયાન રાજુ કરપડા ભાજપ પર પ્રહાર કરવાનું જાણે ભૂલી જ ગયા છે. ભાજપ વિશે કશું બોલી નથી રહ્યા અને કયા પક્ષમાં જોડાશે તેને લઈને રાજુ કરપડા મગનું નામ મરી નથી પાડતા. સતત એવું જ કહી રહ્યા છે, હું તો ખેડૂતોનો નેતા છું, ખેડૂતોનો અવાજ છું, ખેડૂતો જે પ્રમાણે કહેશે તે પ્રમાણે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ એક જ વાતનું રટન રાજુ કરપડા સતત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમણે સ્પષ્ટતા નથી કરી અને તેમના દિલમાં શું છે તે ખુલીને કહી નથી રહ્યા. 5 વર્ષ સુધી વફાદારીથી કામ કર્યા પછી રાજુ કરપડાને માત્ર આમ આદમી પાર્ટી છોડી અને તરત બદનામ કરવાની સૌથી વધારે કોઈએ કોશિશ કરી હોય તો આમ આદમી પાર્ટીના 1-2 નેતા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જે કાર્યકર્તાઓ, જે પ્રદેશનું જે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે એ લોકોએ કર્યું છે. એને સૂચના પ્રદેશના 1-2 નેતાઓએ આપી છે. હું માનું છું ગુજરાતના ખેડૂતોના દેણા માફ થવા જોઈએ. સત્તામાં બેઠેલી ભાજપને પણ સંદેશ આપીએ છીએ, ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાવો જ જોઈએ. પણ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફ કરવાની વાત કરે છે તો પંજાબની અંદર શા માટે દેણું માફ થતું નથી ગુજરાતમાં? તો મારું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવીને ખેડૂતોનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે. તો આવનાર દિવસોમાં એટલે કે આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ. જે તુલસી શ્યામથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ. આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે. આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારે સંગઠિત થતા નથી અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે. રાજુ કરપડા કિસાન સંકલ્પ યાત્રા કરવા તો જઈ રહ્યા છે, પરંતુ આ યાત્રાના મુદ્દા શું રહેશે તે નથી કીધું. ખેડૂતોને મળશે, ખેડૂતોની સમસ્યા સાંભળશે અને જે પક્ષ ખેડૂતોની વાત ધ્યાન રાખશે, ખેડૂતોની વાત સાંભળશે અને તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે તે પક્ષમાં જોડાશે. આવું રાજુ કરપડા સતત કહેતા આવ્યા છે. પરંતુ ખેડૂતોની સમસ્યા શું છે એ તો કહો. તમે સરકાર સમક્ષ શું માંગ કરશો? અને ખેડૂતોને પાણીનો પ્રશ્ન છે કે બિયારણનો પ્રશ્ન છે કે ખેડૂતોની દેવા માફીનો મુદ્દો, તો તમામ લોકો વાત કરતા જ હોય છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, દેવું માફ કરવામાં આવે. પરંતુ આ કોઈ એક મુદ્દો ના હોઈ શકે, કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનો આ કોઈ એક મુદ્દો ના હોઈ શકે.
તો તમારી પાસે ઠોસ મુદ્દો તો હોવો જોઈએ ને કે ખેડૂતોના પ્રશ્નો શું છે. આ પ્રશ્નો જો સત્તા પક્ષ હલ કરશે તો અમે તેની સાથે જોડાઈશું. બાકી વિપક્ષ આ મુદ્દે જો મજબૂતાઈથી તેમને સાથ આપશે તો અમે વિપક્ષ સાથે જોડાવાનું વિચારીશું. આવું રાજુ કરપડા હજુ સુધી કશું કહી નથી રહ્યા. કિસાન સંકલ્પ યાત્રા આગામી 19 તારીખથી શરૂ થઈ રહી છે અને જે પ્રમાણે રાજુ કરપડાએ કીધું કે ખેડૂતોને મળશે, તેમના પ્રશ્નો જાણશે અને રાજુ કરપડાએ એવું પણ કીધું છે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ન થયું હોય તેવું ખેડૂતોની એકતા જોવા મળશે. તેમનું કહેવું છે કે રાજકીય ઉપયોગ અત્યાર સુધીમાં ખેડૂતોનો થયો છે. તમામ રાજકીય પક્ષોએ ખેડૂતોનો ઉપયોગ જ કર્યો છે, પરંતુ ખેડૂતોના મુદ્દા એ ત્યાંના ત્યાં જ છે. ખેડૂતો આજે પણ ગરીબ જ છે, પરેશાન છે. આ બધા મુદ્દા રાજુ કરપડા હલ કરશે તેવું તેમનું કહેવું છે. ત્યારે આગામી સમયમાં રાજુ કરપડાને આ કિસાન સંકલ્પ યાત્રામાં કેવો પ્રતિસાદ મળે છે, ત્યારબાદ ખેડૂતોના કહેવા પછી રાજુ કરપડા શું નિર્ણય લે છે, આગામી સમયમાં કયા પક્ષમાં જોડાશે તે જોવું રહ્યું. અત્યારથી સુધીની તો 1 મહિનામાં ચર્ચા એવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાશે, પરંતુ રાજુ કરપડાએ આની સત્તાવાર જાહેરાત હજુ સુધી નથી કરી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આની મોટી અસર પડશે તેવું રાજુ કરપડાએ કીધું છે. જોઈએ ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આની શું અસર પડે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.